દાદા ભગવાનના નિમિત્તે ત્રિમંત્ર બાર ત્રિમંદિર બનેલા. ત્રિમંદિરમાં ગયા છો? જોયેલું છે? નહીં ગયું. તમે કે સંસાર વિઘ્ન નિવારક ત્રિમંત્ર. સંસારમાં વિઘ્ન કોને ના? જાત જાતના બધા વિઘ્નો હોય, શારીરિક હોય, માનસિક હોય, આર્થિક હોય, સામાજિક હોય. એ બધા વિઘ્નોમાંથી પાર પાડે એને આ ત્રિમંત્ર. પણ આ ત્રિમંત્રની જે ભાષા છે એ બહુ જૂની ભાષા છે, એટલે સમજાય નહીં. શું કહેવા માંગે છે સમજાય નહીં. પણ એને જરા આપણે વિગતે સમજીએ, જાણકારી મેળવીએ તો આપણને ખબર. એ મંત્ર બોલાવું છું, બોલવાનું. નમો હરિહંતાણં નમો હરિહંતાણં નમો સીતાણં નમો સીતાણં નમો આર્યરિયાણં નમો આર્યરિયાણં નમો વજ્રાયાણં નમો વજ્રાયાણં નમો લોહી સવસાહૂણં નમો સવસાહૂણં એસો પંચન મુક્કારો એસો પંચન મુક્તારો સર્વ પાવપણાસરો સર્વ પાવપણાસરો મંગલાણં ચ સૌવેસિં મંગલાણં ચ સૌવેસિં પરમં વૈ મંગલં પરમં વૈ મંગલં ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ વીર સ્વભાવ સે સદગુરુ વીર સ્વભાવ સે સદગુરુ ગુરુ લઘુ સર્વજ્ઞ ગુરુ લઘુ સર્વજ્ઞ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સત્યમ નિશ્ચય વંદ્ય સત્યમ નિશ્ચય વંદ્ય ત્રિસકોટી દેવગણ વિશ્વહિતાર્થે સ્વાગતમ વિશ્વહિતાર્થે સ્વાગતમ
મંગલમય દ્યો આશીષમ સિદ્ધ સ્વરૂપી મૂર્તમો ગલતી ભૂલ કો માફી દો વ્યવહારે સદબુદ્ધિઓ નિશ્ચય મે અભિવૃદ્ધિઓ જય અમારા પાપ બારી જો જ્ઞાનમાં અને તેની બારે નથી દિલ કોઈનું ઠાર્યું બુડી આયુષ્ય સકરિયું બાપ્યું ડંક તું મહી કઈ દિવેડો લાવી દો દાદા
જગતમાં ડંખ તું નહીં કઈ. હિસાબે પાંચ બધા ખાતે દીઠી છે અમે આત્માને વેચીને થયા ભિક્ષુક દુખિયાઓ ન કોઈ બાપોએ સાંભળતું ક્યાં કોક જંગલ ગઈ તમારા પાપ બારી જો દખલમાં સૂજતું નથી કઈ ગુરુતમ થઈ ફર્યા માટે જીવન ભર આગમાં જલિયા જુગારે હારીને બેઠા અહંકારે જ આખડિયા લઘુતમ કિલ્લિયા પોને ભરાયા આંસુ આંખ મહી મરણને જન્મની જંજીર ક્ષણિક છે દુર્યવી મંદિર હવે તો કાયમી મુક્તિ ખપે છે શાશ્વતી તદબીર તકદીરમાં શાંતિ
શાંતિ વિગતમાં પૂર્ણચિયારી વિગતમાં પૂર્ણ છે આરતી. વિભાવિક કરતા પદનું વિભાવિક કરતા પદનું હૃદયથી કાળજો દાદા હૃદયથી કાળજો દાદા. સરળને હિત કર સિદ્ધાંત સરળને હિત કર સિદ્ધાંત. જીવનમાં ગુંફી જો દાદા જીવનમાં ભૂમિજો દાદા. પ્રભુ છું મોક્ષ વિધાતા પૂછો મોક્ષ વિધાતા. શરણ આવ્યો છું થાકી જઈ શરણ આવ્યો છું થાકી જઈ. નિવેડો લાવી જો દાદા નિવેડો લાવીજો દાદા. જગતમાં રૂચતું નથી કઈ જગતમાં રૂચતું નથી કઈ. અમારા પાપ બારી દો અમારા પાપ બારીજો. દખલમાં સૂઝતું નથી કઈ દખલમાં સૂઝતું નથી કઈ. મરણ અને જન્મની જંજીર જન્મ થાય જંજીર એટલે તો ખ્યાલ આવે પૃથ્વી મરણ અને જન્મની જંજીર હે મરણ જન્મથી મરણ સુધીની બધી આખી રૂપરેખા. પણ જન્મવું એ ફરજિયાત છે મરવું એ પણ ફરજિયાત છે સમજાય આ જન્મ મરણ ના ચક્કર કેમ ચાલ્યા કરે છે બધાને છૂટવાની ભાવના છે દરેક જણ જે ધર્મ કરે છે તે મુક્તિ પામવા માટે ધર્મ કરે છે કેમ કરીને મુક્ત થવાય કેમ બધાને મુક્ત થવું છે અહીંયા આટલી બધી શાંતિ છે તો કેમ મુક્ત થવું છે ભરતભાઈ મુક્ત થવાની ભાવના કરી મનુષ્ય તરીકે છેવટની આપણી ભાવના શું છે તો કે આ તમામ પ્રકારના કર્મના બંધનથી મુક્ત થઈ મોક્ષે જવું. આ આપણને નડે છે કે આ સામેવાળા નડે છે બેન કોણ નડે છે આપણે બધા નડીએ લાગે છે કે અમને લીધે હું અટકી ગઈ છું અમને લીધે હું ફસાઈ ગઈ છું એવું લાગે બધા બોલે ના બોલે તમારા લીધે એટલું સારું છે કે તમને મળી ગઈ એટલે તમને કોણ આપે એવું બોલ મુક્તિ દરેક ને જોઈએ છે મુક્તિ દરેક ને પામવી છે તો
શાનાથી બંધાયા છે? તો કે વ્યક્તિઓએ આપણને બાંધ્યા નથી. ઘર જમાઈ મકાન એનાથી બંધાયા નથી. શાનાથી બંધાયા છે? તો કે અજ્ઞાનથી બંધાયા છે. શાનાથી બંધાયા છે? અજ્ઞાનથી બંધાયા છે. ખ્યાલ આવે? અજ્ઞાનનું બંધન મોટામાં મોટું બંધન છે. આમ મુક્ત ના મુક્ત અને છતાંય બંધાય. એટલે એ અજ્ઞાનથી મુક્ત થવાનું છે. પણ સંસારમાં માન્યતા કેવી છે? તો કે ભાઈ તમારે મુક્તિ જોઈએ, મોક્ષે જવું હોય તો સંસાર છોડવો પડે. ઘર બાર બૈરી છોકરા જર જગત છોડવું પડે. એવી જગતમાં માન્યતા છે. બધું છોડવું પડે. પણ ક્યારે છોડી રહીએ અને ક્યારે પાર આવે? હે? બધા છોડવાની વાત કરે છે. દાદા ભગવાને એવો માર્ગ આપ્યો અને જ્ઞાન માર્ગ કે છે. જ્ઞાન માર્ગ એટલે તમે એવું જ્ઞાન જાણો કે જેથી તમારું કોઈ અપમાન કરે, તમને તાવ આવે, તમને કઈ પણ થાય તોય તમને એની અસર ના થાય એવું જ્ઞાન તમે જાણી. અત્યારે આપણી પાસે જે જ્ઞાન છે ને એ તો એમની ભૂલ બતાવે ને એ તમારી ભૂલ જોઈએ. એકબીજાને સામેનાની ભૂલ દેખાય છે ને? ધ્રુવ સામેનાની દેખાય ને કાપી દેખાય? સામેનાની દેખાય. એટલે આપણી પાસે અત્યારે જ્ઞાન એવું છે કે સામેનાની ભૂલ બતાવે છે. અને જેટલા ભગવાન થયા એ પોતાની ભૂલો જોઈને ભગવાન થયા. ભગવાનની ભક્તિ તો કરીએ છે, રામચંદ્ર ભગવાનના દર્શન કરીએ છીએ, કૃષ્ણ ભગવાનને દર્શન કરીએ છીએ, બધું જ પ્રસાદ ધરાઈએ, બધું જ કરીએ. પણ એ જે રીતે જીવ્યા, એ જે રીતે કે છે એ રીતે કરતા નથી. ભરતભાઈ શું કરીશું હવે? શું કરીશું? દાદા ભગવાને જે આ જ્ઞાન આપ્યું ને એ એવું જ્ઞાન આપ્યું કે ટૂંકું ને ટચ અને દરેક પ્રસંગમાં તમને એ હાજર. અને જ્યાં સુધી તમારી દ્રષ્ટિમાં એવું છે કે સામેવાળી વ્યક્તિ મને હેરાન કરે છે, સામેવાળી વ્યક્તિને કારણે હું દુઃખી થઉં છું, એવું જ્યાં સુધી જ્ઞાન છે ત્યાં સુધી શાંતિ રહે જીવનમાં. જોઈએ છે દરેકને શાંતિ જ પાછી, પણ ભૂલો બીજાની જોવી છે. જ્યાં સુધી તમને બીજાની ભૂલ દેખાય, સામેવાળાની ભૂલ દેખાય, ત્યાં સુધી ક્યારેય જીવનમાં શાંતિ મળે નહીં. પોતાની ભૂલ કેમ નહીં દેખાય? પોતાની ભૂલ પોતાને દેખાય? ભરતભાઈ એ તો બતાવે તો જ ખબર પડે. એ બતાવે તો સ્વીકાર ના થાય, બતાવે તો સ્વીકાર ના થાય. આ જ્ઞાન એવું છે કે પોતાની ભૂલ પોતાને બતાવે અને પોતાને રિયલાઇઝ થાય. એ વાતો આજે તમારી જોડે કરવાની છે. આ દાદા ભગવાન બહુ સંસાર વ્યવહારમાં સુખી રહેવાય અને મુક્ત થવાય એવી ઘણી બધી વાતો કરે. આજે એવી વાત કરીએ, દરેકને એમ જ લાગે બે જણ વચ્ચે લડાઈ થાય એવું જ લાગે કે હું સાચો છું, એ લાગે કે હું સાચી છું. તમે હું બોલ્યા એટલે હું ગુસ્સે થઈ, એટલે કે તું ગુસ્સે કેમ થઈ, એટલા આવું થયું. એટલે એકબીજા ઉપર આક્ષેપબાજી થાય છે. પણ કોઈને પોતાની ભૂલ જેવું સમજાતું નથી. તો કે ભાઈ પોતાની ભૂલ છે કેવી રીતે સમજાય?
માનો કે તમે કઈ કરતા હોય ને બેન તમને કઈ કહી દે, એ શું કરો છો, મૂકો બધું, ચાલો, શું થાય? આનંદ આનંદ થાય. કોઈ અપમાન કરી નાખે, કોઈ જગ્યાએ આપણી ઉપેક્ષા થતી હોય એવું લાગે, અવહેલના થતી હોય એવી લાગે, અવગણના થતી હોય એવી લાગે, આ બધામાં અસર આપણને થાય છે ને, થાય છે. તો એ વાંક કોનું દેખાય છે? આને લીધે. જ્યાં સુધી સામેવાળાનો વાંક તમને દેખાય છે ત્યાં સુધી સંસારમાં ભટકવાનું છે. દાદા ભગવાને આટલું કીધું, જ્યાં સુધી તમને સામેવાળાની ભૂલ દેખાય છે, સામેવાળાને કારણે હું હેરાન થઉં છું. કેટલી સારી સારી છોકરીઓ આવતી હતી પણ આને કેમની અપાતી હતી એ જ ખબર નહીં. કેટલું બધું આવે, તેને એવું બોલે કે કેટલા સારા સારા મંગાવતા, જવા દીધા. કે હવે પોતાની ભૂલ છે કેવી રીતે સમજાય? એ સમજાય એવું નથી. જ્યાં સુધી અજ્ઞાન દ્રષ્ટિ છે ત્યાં સુધી વ્યક્તિને પોતાની ભૂલ થઈ, પોતાની ભૂલ છે એવું સમજાય નહીં. એના માટે જ્ઞાન જોઈએ, જ્ઞાન દ્રષ્ટિ. જ્ઞાન દ્રષ્ટિ દાદા ભગવાને આપી કે જે વ્યવહારમાં તમને હર પલ, ધંધામાં કોઈ પણ જગ્યાએ જાઓ તો તમને એ દૃષ્ટિ થકી અંદર સમાધાન. તો તમે એનું લક્ષણ શું? આપણી ભૂલને કારણે આપણે હેરાન થઈ રહ્યા છીએ, આપણા વાંકને કારણે આપણે હેરાન થઈ રહ્યા છીએ. એ કેવી રીતે સમજાય, કેવી રીતે દેખાય? તો પહેલા તો આપણે એ જ જોઈ લેવાનું કે અત્યારે દુઃખ કોને થાય છે. માન લો કે આ તમને બોલે છે, કઈક બોલે સારું તો ના લાગે, દુઃખ જ થાય. હવે એ બોલે છે, દુઃખ તમને થાય છે, તમને કોનો વાંક દેખાય? અને એ શું કે તમારા લીધે મારે બોલવું પડે, નહીં તો બોલે એવું નથી કે. એટલે જ્યાં કોઈ પણ જગ્યાએ આપણને દુઃખ થાય, પોતાના જ ઘરમાં પોતાને દુઃખ થાય કે ના થાય? પોતાના જ ઘરમાં અપમાન થાય કે ના થાય? બીજું કોઈ આઈન કરી જાય? બધું પોતાના ઘરમાં જ મળે, બધું જ પોતાના ઘરમાં મળે. અપમાન એ પોતાના ઘરમાં મળે, સુખ સગવડ પણ પોતાના ઘરમાં જ મળે. જે વ્યક્તિ અપમાન આપતી હોય, અવહેલના કરતી હોય, એ જ પાછી આપણને સુખ સગવડ પણ આપે. પણ સુખ સગવડમાં કોઈને તકલીફ નથી. તમે સોનાની ચેન લઈને આપો એમને તો દુઃખી થાય, બોલે કશું, લઈ લે સીધું. અને તો એટલું બોલ તારા અક્કલ જ નથી તો શું થાય? આઈ બને આઈ બને. એટલે સુખ સુવિધા બધા સ્વીકારી લે છે, એમાં કોઈને પ્રશ્ન નથી. કોઈ પણ તમને કોઈ પણ જાતની સગવડ મળે, કોઈ પણ જાતનું સુખ મળે, કોઈ માનથી બોલાવે, કોઈ કેટલું માન. એટલે એમાં પ્રશ્ન ઉભો નહીં થતો કે મને આટલા માનથી કેમ બોલાવે છે. કોઈ ટૂંકા કરે, એક બાજુ કશો જરા એવું કે તો મને આવું કેમ કીધું, મારો શું વાંક? તરત પ્રશ્ન ઉભો થાય. તો કે આજે બધું ભરતભાઈ આપણી પાસે સામેથી જે કઈ આવે છે, આપણે જોઈતું નથી અપમાન,
કોઈને અપમાન જોઈએ છે? કોઈને ગમે છે? પણ આવે છે ને? કલ્પનાબેન આવે કે ના આવે? આવે છે. નથી જોઈતું છતાંય આવે. તો કેમ આવે છે? આપણી જાતને પ્રશ્ન કેમ નથી પૂછતા કે જે વસ્તુ મને ગમતી નથી, જે વસ્તુ મારે જોઈતી નથી, એ મારી પાસે કેમ આવે છે? કેમ આવતી હશે? તમે બોલો, કેમ આવતી હશે? ના જોઈતી વસ્તુ આપણી પાસે કેમ આવે છે? દુઃખ કોઈને જોઈતું નથી, અપમાન કોઈને ગમતું નથી, તાવ આવે એ ગમતું નથી, જે હેરાન કરે એવી કોઈ વસ્તુ ગમતી નથી, છતાંય આપણી પાસે કેમ આવે છે? ઘેર બેઠા આવે. અપમાન પણ ઘેર બેઠા જ થાય ને? થાય છે કે નહીં? તો ના ગમતું કેમ આવે છે? બોલો ને. શું નામ તમારું? ભૂલી ગયો. ગીતાબેન. રીતા. રીતા. રીતાબેન. કેમ આવતું હશે રીતાબેન આવું? પાછું કોઈ કોઈને દુઃખી કરવા માંગતું નથી. બધા એકબીજાને સુખ આપવા જ માંગે છે. કોઈ કોઈને હેરાન કરવા માંગતું નથી, કોઈ કોઈને દુઃખ આપવા માંગતું નથી, છતાંય ઘરમાં ઘરમાં જ અકળાયા કરી. બને કે ના બને? પોતાના ઘરમાં અને બીજાને તો કેટલું બધું આવો પધારો 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 ઘરમાં. તો કે આ ઘરમાં કેમ થાય છે? તો કે એનું કારણ સમજવાનું છે. કોઈ પણ વસ્તુ બનતું હોય એનું કારણ સમજવાનું. તો કે આ ઘરમાં ભેગા થયા તમે, અત્યારે તમે કેટલા 5 જણ તો ખરા ને? 6 જણા જે ખાયા ને ઘરે ને અહીંયા ઘરે અને એટલે 6 જણ ખરા. હવે 6 ના મન જુદા કે નહીં? 6 ના શરીર જુદા, 6 ની ટેવો કુટેવો, ગમતું ના ગમતું બધું જુદું જુદું. રહેવાનું છે સાથે. કોઈ કે આજે આ બનાવીએ તો પેલો કે આ તો હમણાં ખાધું હોય, કઈક નવું બરાબર. દરેક બધા એકબીજાને સુખ આપવા માંગે છે, એકબીજાને સુખી જોવા માંગે છે, અને છતાંય એકબીજાના વ્યવહારથી એકબીજાને દુઃખ થયા જ કરે છે. એકબીજાનો વ્યવહાર એકબીજાને પૂછ્યા કરે, બોલાય નહીં. પાછું મિયાની બેસને શું ડૂબું નાખ્યો. રહેવાનું સાથે, પતિ પત્ની હોય, સાસુ હોય, દીકરા જમાઈ હોય, બધા જ હોય. એકબીજાનો વ્યવહાર પૂછે, એકબીજાને કેવું કુટેવો પણ ગમે નહીં. ના રોજે રોજ જોવાનું થાય. કેટલી વાર કહ્યું હોય તો ફેર પડે નહીં. કેમ આવું થાય છે? તો કે આ બધા જે ભેગા થયા છે એ કર્મના ઋણાનુબંધથી ભેગા થયા છે. કઈક લેતી દેતી બાકી છે, માટે કુદરતે પસંદ કર્યા છે. જેના હિસાબ ભારે હોય એને એક જ ઘરમાં રહેવાનું થાય. જેટલા હિસાબ ભારે, લેતી દેતી વધારે. આમ દૂર રહેતો તો ક્યાં મળવા જાય? રોજ જાય. પણ અહીંયા રોજથી બધા સાથે જે મળવાનું થાય, બોલવાનું થાય, એકબીજાનો વ્યવહાર જોવાનો થાય. જોઈએ તોય તકલીફ થાય, બોલે તો તકલીફ થાય, પણ જોઈ નહીં તકલીફ થાય છે. આવું કેવું? આ બધી જ વ્યક્તિઓ કર્મના ઋણાનુબંધથી ભેગી થયેલી છે. કોઈ મરજીથી ભેગા થયા નથી, પણ છતાંય દરેકની સાથે કઈક લેતી દેતી બાકી છે, માટે કુદરતે ભેગા કર્યા છે. હવે જેનો વ્યવહાર આપણને ગમતો નથી,
જેનો વ્યવહાર આપણે પૂછ્યા કરે છે એની સાથે રહેવાનું, અને ગમતો વ્યવહાર પણ છે. બધા વ્યવહાર કઈ પૂછે છે એવું નથી. ગુલાબી જોડે કાંટો હોય ને એને જેવું છે. હોય બધા ગુલાબ જેવા, પણ એકાદ કાંટો વાગી જાય ને તો કુદરતે ભેગા કર્યા. કેમ કર્યા છે? કોઈ મરજીથી ભેગા થયું છે? આને તો લગ્ન કર્યા તો ધ્રુવ જોડે લગ્ન કર્યા. ધ્રુવને પસંદ કર્યો કે તમને પસંદ કર્યા? ધ્રુવને લીધે તમે બે એને મળ્યા બોનસમાં. મળ્યા. પસંદ કોને કર્યા? એકબીજા એને પસંદ કર્યા ને એ રીતે એને સામે પક્ષે મળે, એ રીતે અને અહીંયા મળે. તો કે નિમિત્ત ધ્રુવ છે, નિમિત્ત કેના છે? પણ એ બંનેના નિમિત્તે બે વ્યવહાર, બે ઘર સંબંધ થાય છે. તો કે આ બેના નિમિત્તે જે લીટી દીટી થાય છે તો તે કાયદેસર છે. ઋણાનુબંધી બહુ તરીકા છે. ઋણાનુબંધી સાસુ સસરા કર્યા. ઋણાનુબંધ પૂરા કરવા માટે આ મનુષ્ય દેહ છે. કલ્પના ઋણાનુબંધ બધા પૂરા કરવા માટે આ મનુષ્ય દેહ મળ્યો છે. બહુ કિંમતી દેહ છે. બધા જ ઋણાનુબંધ પૂરા કરવાના છે. પણ અત્યારે થાય છે શું કે ઋણાનુબંધના આધારે વ્યવહાર થાય છે. એટલે એ વ્યવહાર ગમતો નથી એટલે સામે વાળાનો વાંક જોઈએ છે. એટલે પછી નવો ગૂંચવાડો ઉભો થાય છે. જૂના કર્મ અત્યારે આવે છે. એ જૂના કર્મના આધારે કોઈ સાસુ છે, કોઈ સસરા છે, કોઈ જેઠાણી છે, કોઈ જેઠ છે. એમનેમ તો સંબંધ ના થાય ને. જેઠ એમનેમ થાય, જેઠાણી એમનેમ થાય. તો કઈક લેતી દેતી છે માટે કુદરતે ભેગા કર્યા છે. લગ્ન આની જોડે કર્યા છે. જેઠ જેઠાણી એ બોનસમાં જ મળે ને. સાસુ સસરાય બોનસમાં મળે. એવી રીતે એને દેરાણી મળે, દિયર મળે. તો કે આ કુદરતની ગોઠવણી છે. એકના નિમિત્તે અનેક જણા ભેગા થાય અને બધા હિસાબો થાય. તો કે હવે શું કરવાનું છે? ગૂંચવાડા કરીને આયા છે માટે અત્યારે ગૂંચવાડા ઉભા થાય એ સ્વાભાવિક છે. પણ નવા ગૂંચવાડા ઉભા ના થાય એના માટે જ્ઞાનની જરૂર છે. કેવી રીતે ખબર પડે કે આપણો વાંક છે અને આપણે ભોગવીએ છીએ? અત્યાર સુધી તો સામાનો જ વાંક થયો, સામાનો જ વાંક દેખાય છે. આપણો વાંક તો દેખાતો જ નથી. દેખાય તોય કબૂલ તો થાય જ નહીં. કબૂલ થાય તો બહુ મોટું કહેવાય, તો કબૂલ ના થાય. સમજાય? તો કે ભાઈ આપણો વાંક છે કેવી રીતે ખબર પડે? દાખલા તરીકે આ કેના ટ્રે કાચના ગ્લાસ લઈને આવતી હોય અને પગ ખસી જાય, ટ્રે પડી ફૂટી જાય, તો પછી તમે કેનાનું શું કહો? આનંદ આનંદ થાય? શું બોલો? શું કહો? હે? એટલે આવી રીતે બોલો. આવી રીતે બોલે જરૂર. ફૂટી ગયું એટલે આવી તો બોલતા બહુ સારું કહેવાય. મોટી નાની છોકરી બેબી ફૂટી ગયા તો શું કરો? ગ્લાસ ફૂટી ગયા દુઃખ તો થાય. બહુ સારું કહેવાય. એમાં ફૂટી ગયા ને કોઈ દુઃખ થાય, ગમે તે ફૂટી ગયા
અપમાન કરે તારે બહુ અસર થાય. કેટલું એ બહુ વાગે કે ગ્લાસ તૂટી ગયા એ વાગતું નથી, અપમાન વાગે. હવે એનો જવાબ બતાવી દઉં કેમ આવે છે અપમાન. કારણ કે જ્યાં સુધી આપણને જવાબ ખબર નથી ત્યાં સુધી અસર થયા છે. દાદા ભગવાન શું કે છે? કર્મનો સિદ્ધાંત શું કે છે? કર્મનો સિદ્ધાંત તો બધા બોલે છે ખરા, પણ સમજાતો નથી. બધાય બોલે કે કરેલા કર્મ તો ભોગવવા જ પડશે, કોઈ છૂટે નહીં. ભગવાને ભોગ્યા અને આપણે ભોગવવા પડશે, બોલે બધું જ. પણ અપમાન થાય ત્યારે વાંક સામે વાળાનો દેખાય, એ બધા પોતાનું કર્મ દેખાય નહીં. અપમાન કોઈ કરે છે, કોઈ કઈ કહી જાય છે, એમનેમ કે પણ તમે શું જુઓ કે મેં તો એને કશું કહ્યું નથી, હું તો એની જોડે બહુ સારો વ્યવહાર કરું છું, મેં ક્યારેય એને હેરાન નહીં કરતી, તો આવું કેમ બોલી? આવું મારું અપમાન કર્યું બધાની વચ્ચે. એટલે તમે નજીકના સંજોગો જુઓ, એમાં તમને એમ લાગે કે મારો તો કઈ વાંક જ નથી, અને બીજા બે ચાર જણાય કે નીતાબેન ને તો કશો વાંક નથી, આ ભાઈ જ એવા છે કે એ જ બોલે છે, એ જ હેરાન કરે છે. બીજા 10 જણ તમારા પક્ષમાં બેસી જાય, કારણ કે લોકો આ આંખથી જુએ છે. શું જુએ છે? આ આંખથી દૂષિત નીતાબેન દેખાય નહીં, પણ નીતાબેન ને ગાળ સાંભળવી પડી, અપમાન થયું, કઈ પણ થયું, એમ થાય. એનો જવાબ નથી આપણી પાસે. દાદા ભગવાન શું કહે છે કે અત્યારે તમારી સાથે કઈ પણ બની રહ્યું છે, ગમતું કે ના ગમતું, ફાવતું કે ના ફાવતું, એ તમારા કરેલા કર્મનું ફળ છે. ફળ તો આવે ને, અત્યારે ફળ આવે છે. ગમતા આવે છે એ ફળ છે, ના ગમતું આવે છે એ ફળ છે. પૂર્વે કઈક ઋણાનુબંધ છે કે જેથી કરીને અત્યારે પતિ પત્ની થયા છે, કોઈ દીકરા થઈ છે, કોઈ બહુ થઈ છે, કોઈ સાસુ થાય. એમનું કોઈ સાસુ કે બહુ થઈ શકે નહીં. કઈક લેતી દેતી બાકી છે, પણ આગળનું આપણે ખબર નથી. પણ અત્યારે એ રિઝલ્ટ આપણને દેખાય છે. એ ભાઈ આપણને હેરાન કરતા હોય, કે ધણી હેરાન કરતા હોય, કે જેઠાણી હેરાન કરતા હોય, કે સાસુ હેરાન કરતા હોય, કોઈ પણ આપણને હેરાન કરતા હોય એ દેખાય છે કે આ હેરાન કરે છે. આપણો વાંક દેખાતો નથી કે કોઈ કશું કર્યું નથી, ના કેમ કરે છે? ના, પહેલા કઈક કરેલું છે, માટે એના આધારે તમે પતિ પત્ની થયા છો. એમના પતિ પત્ની ખવાય? ભરતભાઈ, કોઈ આપણને કહી જાય છે તો દુઃખ કોને થાય છે? કે છે એને કે બોલે છે એને? નીતાબેન, કે આપણને કે છે આપણને દુઃખ થાય. દાદા ભગવાન શું કે છે કે અત્યારે જે દુઃખ ભોગવે છે એ ગુનેગાર છે. સમજાય? સ્વીકાર થાય અંદર? દુઃખ આપનાર ગુનેગાર નહીં, જગતની ભાષામાં દુઃખ આપનાર ગુનેગાર છે. કારણ કે જગતની ભ્રાંતિની ભાષા છે. કેવી છે? ભ્રાંતિની ભાષા. એટલે જેવું દેખાય એવું બોલે છે ભરતભાઈ, ભ્રાંતિની ભાષામાં. દરેકને દુઃખ આપનાર ગુનેગાર દેખાય છે. ભગવાનની ભાષા શું છે કે અત્યારે જેને દુઃખ થાય છે એ ગુનેગાર છે. કઈ રીતે?
તો કે આ પાછલા કર્મનો હિસાબ આવે છે. દુઃખ આપ્યું હોય તો દુઃખ પ્રાપ્ત થાય, અને સુખ આપ્યું હોય તો સુખ પ્રાપ્ત થાય. તમે જે આપ્યું છે એ પાછું આવે છે. તમે જેને જે આપેલું હોય એ અત્યારે આ અવતારમાં પાછું આવે છે. પહેલા બે નો સંબંધ તો છે જ, અત્યારે ધણી ધણીયાનો છે. પહેલા શું સંબંધ હશે ખબર પડે ના. અત્યારે જે વ્યવહાર થાય અને જે આપલે થાય, સુખ મળે છે, દુઃખ મળે છે કે શું મળે છે, એના પરથી સમજાય કે પહેલા કેવો હિસાબ હશે. એટલે દાદા ભગવાને કહ્યું કે અત્યારે જે કંઈ પણ ના ગમતું આવે, ના ફાવતું આવે, અપમાન થાય, કંઈ પણ આવે ના ગમતું, એનો સ્વીકાર કરો. તો આપણે શું થાય છે કે કોઈ એક ગાળ દે તો આપણે સામે કેટલી દઈએ છીએ? 4 આપીએ છીએ. હવે એક તો સહન થતી નથી અને 4 આપો છો, તો બધી કેટલી આવશે સામેથી? બીજાબેન પેલા એક આપી તમે 4 આપો છો, એક સહન થતી નથી, અત્યારે 4 આપો છો, તો વ્યવહાર ચાલુ રહેશે કે બંધ થશે? એ બધા જ આપે ને કે 4 જ આપે? વ્યવહાર ચાલુ. જે વ્યવહાર ગમતો નથી એ જ વ્યવહાર પાછો આપણે અનેક ગણો કરીએ છીએ. એક અપમાન સહન થતું નથી અને પેલાનો 4 અપમાન કરીએ છીએ અને પછી રાજી થઈએ છીએ. અપમાન કરીને રાજી થઈએ છીએ. સમજાય? ડબલ ગુનો લાગુ પડે. એટલે છૂટવાનું કોનાથી છે? તો કે આ જે ઘરની વ્યક્તિઓ છે ને એનાથી છૂટવાનું છે. બાકી કોઈએ તમને બાંધ્યા નથી. બાકી તો કેમ છો નીતાબેન? મજામાં ને? મજામાં મજામાં. ઘરે આવજો. હા તમે આવજો પહેલા. આટલું કઈ છૂટા પડવાનું? આટલું હોય ને? ઘરે ભાગગર ક્યાં? 4 દિવાલી વચ્ચે. પછી બેન બનેવી હોય, ભાણી હોય, ભાણા હોય, કાકા હોય, મામા હોય, તો કે જેટલા નજીકના સંબંધી જોડાયેલા છે એ બધા ગાઢ બંધ કહેવાય. શું કહેવાય? ગાઢ. અને એ લોકો જ વારંવાર મળતા હોય, એ લોકો જોડે જ બધો વ્યવહાર થતો હોય. કોઈ પણ પ્રસંગ હોય તો એ લોકોને જ આમંત્રણ આપવું પડે ને, પહેલું ઘરે જઈને આપવું પડે. જે વારંવાર મળે છે, જેની જોડે લેતી દેતી જેટલી વધારે થાય છે, તો કે એનાથી જ છૂટવાનું છે. ઊંચો પાડીને આયા છે માટે ભેગા થયા. ભરતભાઈ, એનું કોઈ ભેગું થાય નહીં. હવે નવી ગૂંચ ના પડે એવું જ્ઞાન જાણી લેવાનું છે. શું થાય છે? એક ગૂંચ ઉકલે છે અને નવી પાછી ગૂંચો પડે છે. એક અપમાન કરે, આપણે કશું ના કર્યું, કોઈ અપમાન કરે તો કે પૂર્વેની જે ગૂંચ હતી એને કારણે એ બોલ્યો એટલે તમારે સાંભળવું પડ્યું. તમને શું થાય કે મારા વાંક વગર આ ગાળ બોલ્યો તો આપો બીજી 4. બેંકમાં તો ડબલ થતા 6 વર્ષ લાગે, નહીં તરત ડબલ થઈ જાય, અનેક ગણું થઈ જાય. બેંક કરતા પાસ. પણ એને એટલું ભાર નહીં રહેતું હું 4 આપું છું તો પછી કેટલી આપશે? વ્યવહાર ચાલુ રહે ને. આપણે મુક્ત થવું છે, શાંતિ જોઈએ છે. જે આપણને ગમતું હોય બીજાને આપવાનું, ના ગમતું હોય બીજાને આપવાનું નહીં. આ કુદરતનો નિયમ છે. તમને જે ગમતું હોય એ બીજાને આપો. જો તમને દુઃખ ગમતું હોય તો બીજાને દુઃખ આપો. તમને સુખ ગમતું હોય તો બીજાને સુખ આપો. કોઈ પણ રીતે સુખ અપાય, ખાલી પૈસાથી ના અપાય. ખાલી એમની સેવા કરીએ, ખબર અંતર પૂછીએ, દેખભાળ રાખીએ.
અહીંયા જ બધું ગૂંચવાડા અહીંયા જ છે. નજીકના સંબંધોમાં જ ગૂંચવાડો છે, બાકી તો બધી જ જગ્યાએ આપણે મુક્ત છે. શું સિદ્ધાંત? કે કોઈ પણ જગ્યાએ આપણને કઈ પણ દુઃખ થાય છે, તકલીફ થાય છે, તો ત્યાં આગળ આપણે આપણા જ કર્મોનો હિસાબ ભોગવીએ છીએ. જેને દુઃખ પડે છે, જેને દુઃખ થાય છે, એ ગુનેગાર. દુઃખ કેમ થયું? આપનારને દુઃખ નથી. માન લો કે બે વચ્ચે ઝઘડો થયો, બોલાચાલી થઈ, અને આ તો પછી વિરાટ ઊંઘી ગયા હોય રાતે, નસકોરા બોલતા અને તમે પાછા ફેરવતા હોય. તમને એમ થાય મને કહ્યું કેમ? મારો શું આંખ મને બોલ્યા, બધા વચ્ચે બોલ્યા, તમને ઊંઘ ના આવે અને એક ગસગસા ઊંઘી ગયા. તો અત્યારે દુઃખ કોણ ભોગવે છે? જે દુઃખ ભોગવે છે એ ગુનેગાર. બોલાચાલી થયો તમને એમ થાય મને કહું કેમ, મને આવું કેમ બોલે, મારો કઈ વાંક નથી. ના કેવું તો ભાઈ સુખી માણસ, એક રૂમમાં જઈને કેવું કે એવું તો આપણે 5-10 મિનિટમાં આવી જાય, ગમે તે જગ્યાએ, ગમે ત્યાં બસમાં હોય, ગાડીમાં હોય, ઘેર હોય, અહીંયા ગમે તે ઊંઘ આવી જાય. એટલે જેને અત્યારે ઊંઘ આવતી નથી, જેને અંદર ચાલ્યા કરે, મને કેમ બોલ્યા, બધાની વચ્ચે કેમ કહ્યું, એકલા કેવું હતું કહેવાય. એટલે એ તમને એ બુદ્ધિયા કરે તો ઊંઘ ના આવે. અત્યારે દુઃખ કોણ ભોગવે છે? આ કે તમે? તો કે જે દુઃખ ભોગવે છે એ ગુનેગાર. હવે આ સમજાય? સ્વીકાર થાય? દુઃખ થયું મતલબ પાપ કર્મનો ઉદય કહેવાય. અને સુખ થાય કોઈ પણ રીતે, એ તમને બહુ પ્રેમ કરે, વાલથી બોલાવે તો સુખ થાય ને, તો એ પુણ્યનો ભોગવટો. આપણા જ કરેલા પાપ અને પુણ્ય આપણે ભોગવવાના છે ને ભોગવીએ છે. આ શરીર મળ્યું એટલે પાપ પણ હોય અને પુણ્ય પણ હોય. કોઈ કોઈને હેરાન કરતું નથી, તમારા કર્મો જ તમને હેરાન કરે છે. એટલે જ્યારે જ્યારે કઈ પણ આપણને ભોગવટો આવે તો નિમિત્તને ગાળો નહીં દેતા, મને આ કેમ આવ્યું, હું હેરાન કેમ છું. બસ સ્ટેશન આપણે જઈને ઉભા રહ્યા, આમ દર 5-5 મિનિટની બસ આવતી, ને આપણે જઈને ઉભા અડધો કલાક સુધી બસ દેખાય જ, અડધો કલાક ઉભું રહેવું પડે. કોણ હેરાન થાય? બસ વાળા કે આપણે? આપણે હેરાન થઈએ છીએ. આપણે આ ભોગવવાનું. હેરાનગતિ સારું લાગે ને એમાં બે થેલા પકડીને હોય, ભોગવે તેની ભૂલ. શું સિદ્ધાંત આપ્યો? ભોગવે તેની ભૂલ. એ અત્યારે ભોગવે છે, એ હેરાન થાય છે, ગુનેગાર રહેશે. ગીતાબેન થોડું લાગશે અઘરું, પણ આ યથાર્થ જ્ઞાન છે. આપણે એટલું જ જોવાનું કે આપણને દુઃખ જોઈતું નથી, આપણને અપમાન જોઈતું નથી, કરાવવા માંગતા પણ નથી, પણ છતાંય સામેથી આવે સામેથી જાણ કે તમે કહો કે ભલા કેટલા વખતથી અપમાન નહીં કર્યું, કરો તો ખરા કે કહો તમે? કોઈ ના. તો કે જે સામેથી આવી પડે હેરાનગતિ,
તો એ ગીતાબેનનો કર્મનો ભોગવટો છે. અત્યાર સુધી આપણે આપનારને ગુનેગાર જોયા, એટલે આપનારને ગુનેગાર જોયા એટલે નવું કર્મ બંધાય અને અંદર પાછું સમાધાન તો થાય નહીં. આવું કેમ બોલ્યા? તો સારી રીતે વ્યવહાર કરો. આવું કેમ બોલે? આવું વાંકું કેમ બોલે? એમ જ દેખાયા કરે. તો અત્યાર સુધી સામેવાળાને ગુનેગાર જોયા. હવે નીતાબેનને શું મળે છે? સામેથી સુખ મળે છે કે દુઃખ મળે છે કે જે મળતું હોય તો કે એ નીતાબેનનો હિસાબ છે. આપણે જે બોલીએ કર્મ તો બધા ભોગવવા જ પડે, તો એ આપણા માટે. અને આ યથાર્થ સમજણ કહેવાય. શું કહેવાય? જેટલા પણ ભગવાન થયા આ સમજણે કરીને થયા. રામચંદ્ર ભગવાને કોઈનો વાંક કર્યો? કૈકેયીને કશું કહ્યું? દાસી મંથરાને કશું કહ્યું? મોડું બગાડ્યું? પિતાજી દશરથને કહ્યું કે ભાઈ તમે વચન આપેલા મને પૂછ્યું તું? કોઈને કશું કહ્યું? સ્વીકાર કર્યો. પિતાજીની આજ્ઞા મળી મને, હજુ મારું એટલું અહોભાગ્ય, અને હું જંગલમાં જઈશ તો મોટા મોટા ઋષિ મુનિઓના દર્શન થશે, સત્સંગ પ્રાપ્ત થશે. મારું અહોભાગ્ય કહેવાય. તો એવી એમની પાસે કઈ સમજણ છે કે બધું એમને સવરું જ દેખાતું અને આપણને બધું અવરું જ દેખાય છે? તો કે એમની પાસે આ સમજણ હતી કે અત્યારે વનમાં જવાનું કોને આવ્યું? જેને જવાનું છે એનો કઈક વાંક છે. અને આ તો વનમાં જવાનું તો નિમિત્ત છે, પણ કેટલા બધા રાક્ષસોનો સંહાર ને લંકા દહન આ બધું કેટલું બધું આવે. બધું જાય પછી જ આવે ને, લગન એ પછી જ થાય ને. એટલે આ બધું કનેક્શનમાં હોય. અહીંથી બહાર નીકળે તો આગળ બધું શરૂ થાય. સમજાય? એટલે આપણા જીવનમાં પણ એવું જ છે. પણ આપણી પાસે યથાર્થ જ્ઞાન નથી, એટલે હંમેશા બીજાનો જ વાંક દેખાય છે. બીજાનો વાંક દેખાય એટલે અંદર અશાંત થાય, અંદર દુઃખ થાય. સાચી સમજણ હોય એ અંદર સુખ ઉત્પન્ન કરે. શું કરે? સુખ ઉત્પન્ન કરે. આ એક જ સિદ્ધાંત, ભોગવે તેવી ભૂલ. જ્યાં ચાલતા ચાલતા પડી જાય તેમ નહીં કહું ભોગવે તેની ભૂલ, એવું નહીં બોલવાનું. ભાઈ આ સમજવા માટે છે. માનો કે ચાલતા ચાલતા પડી ગયા, ફ્રેક્ચર થાય તો આપણે તો પાડ્યા નથી, એમને પડવાની ઈચ્છા નહોતી, કયા આધારે પડ્યા? કઈક ભૂગવટો છે, ફ્રેક્ચર છે. ફ્રેક્ચર થાય તો ડોક્ટર પાસે જાય કે રાજી ખુશી જાય એવા છે? કોઈ જાય રાજી ખુશી ડોક્ટર પાસે? હવે ડોક્ટર પાસે જઈએ જ નહીં તો એમના બૈરા છોકરા શું થાય? કઈક આપવું પડે. ડોક્ટર પાસે જઈએ કોઈ રાજી ખુશીથી કોણ જાય ડોક્ટર પાસે? એટલે હકી વાઈફ હોય એ ના જાય. તો કે આ કુદરત બધાનું ચલાવે છે. જેનો જેની જોડે કઈક લેતી દેતી બાકી છે, હિસાબ બાકી છે, ત્યાં ચૂકવવા જવું પડે. ડોક્ટર ને આપવા જવું પડે. એ ગાડીમાં બેસીને પાછું ઇન્જેક્શન મારે, પૈસા આવવા. એટલે બધાના ધંધા જે ચાલે છે તારે કે દરેક ને જરૂર પડે. ગ્રોસરીમાં જાઓ તો તમારે જવું પડે. તમે કોઈ રીતે કામ કરો તો તમને પૈસા મળે. ગ્રોસરી આપો, બસમાં આપો. એ રીતે આખો આ વ્યવહાર ચાલ્યા કરે. પણ મુખ્ય ધ્યાન ક્યાં રાખવાનું?
કે કોઈનો વાંક જોવાનો નથી. વાંક દેખાય છે તો કે મારી ભૂલ છે. વાંક જોવાથી ભટક્યા છે. કોઈનો પણ વાંક દેખાય તો ભટકવાનું જ છે. વાંક જોવાનો છે કોનો? તો કે નીતાબેનનો. એટલે કે આને શું પડે છે? ઠંડી લાગે, કોઈને ઓછી લાગે, કોઈને વધારે લાગે. ઘરમાં એસી ચાલુ કરે, એકને બહુ સારું લાગે, એકને ઠંડી લાગે. શું કરવાનું? પેલા વધારે ના હોય જાય, પેલા ઘટાડે. પછી પાછા ઉભા થાય તો પાછા વધારે. એમ કરતા સવાર પડી જાય. બરાબર, આગળની વાત આપણને બરાબર.